જય માતાજી મિત્રો, મારી ચેનલ એમ કે બોક્સ ઓપનની અંદર તમારું સ્વાગત છે. અને આજે આપણી પાસે MZ કંપનીનું M19 VP આવી ગયું છે, જે મોડેલ નંબર છે. અને આજે આપણે એનો સાઉન્ડ ટેસ્ટ કરીશું. ચલો આપણે અનબોક્સ કરીએ. બોક્સની અંદરથી નીકળે છે આ ટાઈપ સી કેબલ નીકળે છે અંદરથી. આ રીતે MZ નો લોગો વાળી કોથળી મળી જાય છે. અને આ રીતે આ સ્પીકર છે MZ કંપનીનું. અને હવે ચાલુ કરીને આપણે સાઉન્ડ પહેલા ટેસ્ટ કરીએ. ઉપરથી આવશે, અહીંયા આગળ સ્વિચ તમે ચાલુ કરવી પડશે. આ રીતે ઉપરની સાઈડે આ સ્વિચ આપેલી છે કંપનીએ. Welcome to MC Music World. Bluetooth mode. Connected. હવે ગીત વગાડીને આપણે ચેક કરીએ સાઉન્ડ સ્પીકરનો. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. આ રીતે આ સ્પીકરનો સાઉન્ડ છે. સ્પીકરનો સાઉન્ડ તો આપણે ચેક કરી લીધો. સ્પીકરના બોક્સ ઉપર જોઈ લઈએ કંપની આપણને શું શું આપે છે. અહીંયા આપણને કંપની આપે છે બ્લૂટૂથ કનેક્ટિવિટી મળી જાય છે, TWS ફંક્શન મળી જાય છે. અહીંયા આગળ FM રેડિયો પણ અંદર મળી જાય છે. અને આ રીતે પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ પણ ચાલશે આ સ્પીકરની અંદર. ને RGB લાઇટ ફંક્શન મળી જાય છે. અને આ રીતે 4 અલગ ડિફરન્ટ કલરની અંદર આવે છે. અને આ રીતે આ બોક્સ છે. બોક્સની પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ સ્પેસિફિકેશનની અંદર જોઈએ તો 10 મીટરની બ્લૂટૂથની રેન્જ મળી જાય છે. અને બ્લૂટૂથ વર્ઝનની વાત કરીએ તો 5.3 લેટેસ્ટ વર્ઝન છે. અને 5 વોલ્ટનું આ સ્પીકર આવશે. અને સ્પીકર ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ અંદર મળી જાય છે. અને 2 થી 4 કલાકનો ચાર્જિંગ ટાઈમ છે. અને આ રીતે આ સ્પીકર છે. સ્પીકરનું સાઉન્ડ તમે જુઓ કેવું છે. અને હવે સ્પીકરની ઉપર પણ હું તમને બતાવી દઉં કે આ સ્પીકરની ઉપર અહીંથી બદલાશે મોડ, જે હું તમને અત્યારે બતાવી રહ્યો છું. FM mode. FM પણ અંદર આવે છે સ્પીકરની અંદર. Bluetooth mode. આ રીતે બ્લૂટૂથ Connected. કનેક્ટ થઈ જશે. અને અહીંથી પ્લસ અને માઇનસ, અને આગળથી ઉપરથી પુશ અને પ્લે થશે. અને અહીંથી જ ઓન અને ઓફ થશે. પાછળની સાઈડે આ સ્વિચ આપેલી નથી. અને આ રીતે દોરી છે જે તમે લટકાઈ શકો છો આ સ્પીકર. અને પાછળની સાઈડ જોઈએ તો અહીંયા આગળ મળી જાય છે ડિઝાઇન. અને અહીંયા આગળ પેન ડ્રાઈવ અને મેમરી કાર્ડ અને ટાઈપ સી ચાર્જિંગ પોર્ટ મળી જાય છે. અને આ રીતે આ સ્પીકર છે MZ કંપનીનો. અને MZ કંપનીનો અહીંયા લોગો અને અંદરની સાઈડે સ્પીકર મળી જશે. અને આ સ્પીકરની પ્રાઇસની વાત કરીએ તો આ 300 રૂપિયાની પ્રાઇસનું આ સ્પીકર છે. અને આ સ્પીકર તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય ખોડિયાર.